જય હિન્દ. સિવિલ ડિફેન્સ ભુજ આજે આવ્યું છે LNM લાયન્સ હોસ્પિટલ ખાતે. અત્યારે જે હીટવેવની શક્યતાઓ અથવા વારંવાર સરકાર દ્વારા જે ચેતવણી આપવામાં આવે છે, તો એ હીટવેવથી બચવા શું કરવું શું ન કરવું તે બાબતે આજે આપણી સાથે લાયન્સ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી અભયભાઈ શાહ સાહેબ ઉપસ્થિત છે અને સિનિયર ફિઝિશિયન ડૉક્ટર દિનેશભાઈ દવે ઉપસ્થિત છે. આવો તેમની પાસેથી જાણીએ કે આવા સંજોગોમાં હીટવેવના સંજોગોમાં શું કરવું અને શું ન કરવું. LNM લાયન્સ હોસ્પિટલ વતી આપ સર્વેનું હું લાયન અભય શાહ સ્વાગત કરું છું. આજરોજ આ હીટવેવ જે આપણા કચ્છમાં બહુ લાગે છે એ બાબતે અમારા સિનિયર એવા ડૉક્ટર દિનેશભાઈ દવે પાસેથી આપણે જાણીએ. ડૉક્ટર સાહેબ, આપણે હીટવેવ છે એટલે લોકો હીટવેવ કરે છે, પણ હીટવેવ શું છે એ બાબતે જરા પ્રકાશ પાડશો. એકચ્યુઅલી બહારનું તાપમાન જ્યારે 40 ડિગ્રીથી વધી જાય, 41 ડિગ્રી હોય કે 45 ડિગ્રી હોય, ત્યારે તમારે હીટવેવ ગણવાનું. ને હીટવેવ વખતે મનુષ્યએ ઘણું ધ્યાન રાખવું પડે છે. સાહેબ, ધારો કે હીટવેવની અંદર આપણે પહેરવેશ કેવો ધ્યાન રાખવાનું શું આવે? તો એ સામાન્ય રીતે જ્યારે હીટવેવ હોય છે, ગરમી ઉનાળામાં ખૂબ જ હોય છે, ત્યારે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. આખા શરીર ઢંકાઈ જાય એ રીતે વસ્ત્રો પહેરવા જોઈએ. તેમજ આંખમાં પણ રેઝ ન જાય, ગરમીના રેઝ ન થાય ને આંખને નુકસાન ન કરે એ માટે તમારે ગૂગલ્સ ખાસ પહેરવા જોઈએ. માથા ઉપર ટોપી પણ પહેરવી જોઈએ. ઓકે સાહેબ, હીટવેવમાં ખાદ્ય પદાર્થો કયા આપણે લઈ શકીએ અને શું ખ્યાલ રાખવો પડે? હીટવેવ જ્યારે ખૂબ જ હોય ત્યારે પસીનો ખૂબ વળે છે, પાણી પુષ્કળ પીવું પડે છે, ફ્રૂટ જ્યુસો વધુ લેવા જોઈએ, બને ત્યાં સુધી હાર્ડ ખોરાક ઓછો ખાવો જોઈએ. એટલા એને હિસાબે શરીરની અંદર દરેક વિટામિન્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ તમને મળશે. જોઈએ કે સાહેબ, અત્યારે આ હીટવેવમાં ઘણા લોકો વર્કર કામ કરતા હોય છે. આપણા કચ્છમાં ધારો કે પોર્ટ છે, બીજા રણમાં પણ ઘણું કામ ચાલે છે, રોડ ખોદકામો કરતા હોય છે, બિલ્ડિંગોના કામ ચાલતા હોય છે. તો સાહેબ એ લોકો શું સાવચેતી રાખે? એકચ્યુઅલી આ માટે સમય ચેન્જ કરવો એ બહુ જરૂરી છે. સમય તમારે સવારનો રાખવો ને સાંજનો રાખવો. બપોરે 1 થી 4 સુધી સંપૂર્ણપણે આરામ હોવો જોઈએ, જેથી શ્રમજીવીઓને આ પ્રોબ્લેમ ન થાય. ઓકે. અને સાહેબ, ધારો કે આપણે તો માનવ છીએ, તો સાહેબ જીવદયા પણ ઘણું છે. જીવો પશુપાલનો ઘણા છે આપણા કચ્છની અંદર, પંખીઓ ઘણા છે. તો સાહેબ એ બાબતે શું ધ્યાન રાખે આ લોકો? આ પશુપાલનમાં ખાસ કરીને પક્ષીઓ છે, ભેંસ છે, ગાય છે, જે લોકો આ જ ધંધો કરે છે, જે પશુપાલનનો ધંધો કરે છે, એને પશુઓને પુષ્કળ પાણી પાવું જોઈએ, પશુઓને છાંયડો પણ આપવો જોઈએ અને પશુઓ ઉપર કપડાં પણ ઢાંકવા જોઈએ. ઘણીવાર કે તમે કપડાં રાખી દો તો એને ગરમી ઓછી લાગે. ઓકે. આપ સર્વેને અમારી લાયન્સ હોસ્પિટલ વતી અપીલ છે કે જે પ્રમાણે અમારા ડૉક્ટર દવે સાહેબે જણાવ્યું એ પ્રમાણે જો આપણે ખ્યાલ રાખીશું તો આપણને કોઈ પણ જાતની બીમારી નહીં આવે અને હીટવેવથી આપણે બચશું.